નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તો મિત્રો, ઈ સમાજ કલ્યાણ અને ઈ કુટીર જે આ બંને યોજનાઓ છે તેમાં જે નાના વ્યવસાય ધરાવતા લોકો છે તેની માટે સરકાર આ યોજનાના માધ્યમથી તે લોકોના વ્યવસાય વધારવા માટે ટૂલકિટ સહાય આપવામાં આવે છે। તો મિત્રો, તે આ યોજનાની ઓનલાઈન ફોર્મ ભરવાની રીત છે તે આ વિડીયોના માધ્યમથી અમે તમને લાઈવ સ્ટેપ બાય સ્ટેપ બતાવીશું, એટલે વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી છે। અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો, સાથે વિડીયોને લાઇક અને શેર પણ કરતા રહેજો। તો મિત્રો, ઈ કુટીર અને સમાજ કલ્યાણ આ બંને વેબસાઇટ અલગ અલગ છે, પણ જે ફોર્મ ભરવાની રીત છે તે બંનેમાં સેમ જ રહી છે અને જે બંને વેબસાઇટની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો અત્યારે ઈ કુટીર ઉપર જે આ યોજનાઓ છે ચાલુ છે, એટલે આપણે એમાં ફોર્મ ભરી તમને બતાવીશું। તો આજે ઈ કુટીરની વેબસાઇટ છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે। તો મિત્રો, આ વેબસાઇટ ઉપર તમે પહેલી વાર આવતા હોય તો તેની માટે તમારે અહીંયા ન્યૂ રજિસ્ટ્રેશન વાળું જે ઓપ્શન છે ત્યાંથી તમારે એક નવું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે। તો અહીંયા જે ક્લિક હેર વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતના એક પેજ જોવા મળશે। જે રજિસ્ટ્રેશન માટે અહીંયા અંગ્રેજીમાં આધાર કાર્ડ પ્રમાણે જે નામ હોય તે નામ અહીંયા કોલમમાં એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ અહીંયા બાજુના કોલમમાં તમારે આધાર નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ અહીંયા સ્ત્રી અથવા પુરુષ જે લાગુ પડતું હોય તે પ્રમાણે। ત્યારબાદ અહીંયા બાજુના કોલમમાં જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે। જન્મ તારીખ એન્ટર થઈ જાય ત્યારબાદ નીચે અહીંયા મોબાઈલ નંબરનું કોલમ છે, જે આ કોલમમાં મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે। ત્યારબાદ બાજુમાં અહીંયા ઈમેલ માટે કોલમ આપેલ છે, જે તમારી પાસે હોય તો તમે અહીંયા કોલમમાં એન્ટર કરી શકો છો અને ન હોય તો તમે છોડી પણ શકો છો। ત્યારબાદ નીચે અહીંયા જે પાસવર્ડનું કોલમ છે તેમાં આપણે એક યાદ રહે એવો પાસવર્ડ બનાવવાનો રહેશે। ત્યારબાદ અહીંયા બાજુના કોલમમાં પાસવર્ડની પુષ્ટિ કરો, ત્યાં તે સેમ પાસવર્ડ જ એન્ટર કરવાનો રહેશે। બધી જ વિગત ભરાઈ જાય ત્યારબાદ તમને અહીં નીચે કેપ્ચા કોડનું કોલમ જોવા મળે છે, ત્યાં તમારે અહીંયા જે કેપ્ચા કોડ છે તે બંને અંકોનો સરવાળો કરી જે ટોટલ આવે તે અહીંયા કોલમમાં એન્ટર કરવાનો રહેશે। અને ત્યારબાદ તે અહીંયા નોંધણી કરવાનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી સામે આ રીતની એક નોટિફિકેશન આવશે, કૃપા કરીને તમારી વિગતો ચકાસી લો। અહીંયા તમને કોઈ પણ વિગતોમાં ફેરફાર લાગે તો તેને કેન્સલ કરીને ફરીવાર તમે વિગત કરી શકો છો। ત્યારબાદ જે પુષ્ટિ કરવા વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તેના ઉપર ક્લિક કરશો એટલે જે રજિસ્ટ્રેશન છે તમારું કમ્પ્લીટ ઓકે થઈ જશે। અમારા કેસમાં જે આ રજિસ્ટ્રેશન છે તે પહેલેથી જ છે, પણ તમને બતાવવા માટે આ પ્રોસેસ કરેલ હતી। પણ તમારું જે રજિસ્ટ્રેશન છે તે થઈ જાય ત્યારબાદ તમને એક યુઝર આઈડી આપવામાં આવશે। તે યુઝર આઈડી તમારે કોઈ પણ જગ્યાએ નોટ કરી લેવી કે પછી તેની કોપી કરીને રાખી લેવી। રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ અહીંયા કોલમમાં યુઝર નેમ એન્ટર કરવાનું રહેશે અને નીચે જે પાસવર્ડ છે તે પાસવર્ડ એન્ટર કરવાનો રહેશે। અને ત્યારબાદ જે કેપ્ચા કોડ છે તેનો સરવાળો કરી અને જે લોગિન પેજ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, એટલે પોર્ટલ ઉપર તમે લોગિન થઈ જશો। હવે અમારા કેસમાં રજિસ્ટ્રેશન પહેલેથી જ છે, પણ જે યુઝર આઈડી અને પાસવર્ડ નથી તો તેની માટે આપણે અહીંયા પહેલા ફોરગેટ યુઝર આઈડી કરીશું। તો યુઝર આઈડી ફોરગેટ કરવા માટે અહીંયા કોલમમાં આપણે આધાર નંબર એન્ટર કરવાનો રહેશે। આધાર નંબર એન્ટર થઈ જાય ત્યારબાદ અહીં નીચેના કોલમમાં જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે અને ત્યારબાદ ત્યાં લોગિન વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને જે યુઝર આઈડી છે તે શો કરવામાં આવશે, તેને આપણે અહીંયા કોપી કરી લેવી અને જે ઓકેનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીને ફરીવાર લોગિન પેજ ઉપર આપણે આવીશું। હવે હોઈ શકે કે પાસવર્ડ પણ નથી ખબર, તો તેની માટે અહીંયા ફોરગેટ પાસવર્ડનું ઓપ્શન આપેલ છે, તેના ઉપર ક્લિક કરીને તમે પાસવર્ડ પણ ફોરગેટ કરી શકો છો। તો પહેલા આપણે અહીંયા યુઝર આઈડી અને પાસવર્ડ એન્ટર કરી દઈએ, ત્યારબાદ જે આ કેપ્ચા કોડ છે તેનો સરવાળો અહીંયા એન્ટર કરીશું અને ત્યારબાદ જે લોગિનનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન થઈ જાઓ એટલે આ રીતે તમને કંઈક પેજ જોવા મળે। હોઈ શકે કે તમારી પાસે પહેલા પ્રોફાઇલ અપડેટ કરવા માટેનું પેજ આવે, તો તેની માટે તમારે જે પ્રોફાઇલ હોય તેને પહેલા અપડેટ કરવાનું રહેશે। અને પ્રોફાઇલ અપડેટ કરવા માટેનું પેજ નથી આવતું તો અહીં રાઈટ સાઈડમાં જે તમારું નામ હોય છે ત્યાં ક્લિક કરો એટલે વ્યૂ પ્રોફાઇલનું ઓપ્શન જોવા મળશે, તેના ઉપર ક્લિક કરો એટલે તમને ત્યાં તમારું પ્રોફાઇલ જોવા મળશે। નવું રજિસ્ટ્રેશન હોય તો તેની માટે જે ખાલી કોલમ હોય તેમાં તમારે પૂરતી વિગત ભરવાની રહેશે। માની લો કે આ અરજદારનું જે પૂરું નામ છે તે ગુજરાતીમાં નથી તો તેને તમારે અહીંયા ગુજરાતીમાં એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ અરજદારના પિતાનું નામ અંગ્રેજીમાં પૂરેપૂરું લખવાનું રહેશે। ત્યારબાદ અહીંયા અરજદારના પિતા અથવા પતિનું નામ પણ ગુજરાતીમાં તમારે પૂરેપૂરું લખવાનું રહેશે। ત્યારબાદ છે અરજદારની જાતિ, ત્યાં અહીંયા બાજુના કોલમમાં તમારે જે લાગુ પડતું હોય તે પ્રમાણે સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ અહીં વિધવાના ઓપ્શનમાં જો હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને ના હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે। મોબાઈલ નંબરના કોલમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવાનો રહે। ભરેલી જે વિગત છે તે પહેલેથી જ ભરેલી વિગતો છે તેમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરીએ। ત્યારબાદ અહીંયા શારીરિક વિકલાંગતા છે
જો હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે, અન્યથા ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા અરજદારનો ફોટો અપલોડ કરવાનો રહેશે, જેના માટે તમે અહીંયા અપલોડનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે જે તમારું ફાઇલ મેનેજર હોય તે ખુલી જશે અને ત્યારબાદ જે જગ્યાએ તમે ફોટો રાખેલ હોય તેને સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવો. ત્યારબાદ છે અહીંયા અરજદારનું હાલનું સરનામું, તેમાં તમારે અહીંયા રાજ્યનું નામ તે સિલેક્ટેડ આવશે. અહીંયા બાજુના કોલમમાં તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા કોલમમાં તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા ગામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા કોલમમાં તમારે અરજદારનું પૂરેપૂરું જે સરનામું હોય જે આધાર કાર્ડ પ્રમાણે તે અહીંયા મેન્યુઅલ એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ બાજુમાં અહીંયા પિનકોડ એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ હવે નીચે અહીંયા અરજદારનું જે કાયમી સરનામું છે તે એન્ટર કરવાનું હોય છે. જો હાલનું સરનામું અને કાયમી સરનામું એક હોય તો તમને અહીંયા એક ચેકબોક્સ જોવા મળે છે, તેના ઉપર ટિક કરશો એટલે જે ઉપરની ડિટેલ છે તે સેમ ડિટેલ અહીંયા એન્ટર થઈ જશે. અને ત્યારબાદ નીચે અહીંયા અપડેટ વાળું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે જે તમારો પ્રોફાઇલ છે તે અપડેટ થઈ જશે. ત્યારબાદ જે યોજનામાં ફોર્મ ભરવાનું હોય તે યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે અહીંયા માનવ કલ્યાણ યોજનામાં ફોર્મ ભરી રહ્યા છીએ એટલે તેના ઉપર ક્લિક કરીશું. એ સિવાય બીજી પણ યોજનાઓ છે, જો એમાંથી કોઈ યોજનામાં ફોર્મ ભરવાનું હોય તો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે એક નોટિફિકેશન આવે છે, જેમાં યોજનાનું નામ, યોજનાની પાત્રતા અને અરજદાર માટે યોજનાનું થોડુંક માર્ગદર્શન આપવામાં આવે છે. તો આપણે અહીંયા નીચે આવીશું અને ત્યારબાદ અહીંયા તમને એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરવો એ ઓપ્શન જોવા મળતું છે. તે પ્રિન્ટ પહેલા ડાઉનલોડ કરી લેવી અને ડાઉનલોડ કરી ત્યારબાદ આ પ્રિન્ટમાં અહીંયા તમારે નામ એન્ટર કરવાનું રહેશે, અહીંયા ગામનું નામ, ત્યારબાદ તાલુકો, એ જ રીતે જિલ્લો અને અહીંયા ઉંમર એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા જે પણ કાંઈ વ્યવસાય તમે કરતા હોય તે વ્યવસાય તમે કેટલા વર્ષથી કરી રહ્યા છો તો તેના વર્ષ અહીંયા તમારે લખવાના રહેશે. ત્યારબાદ અહીંયા જે કામ માટે તમે આ ફોર્મ ભરી રહ્યા છો તે કામનું નામ લખવાનું રહેશે. માની લો દૂધ દહીં માટે ફોર્મ ભરતા હોય તો તમારે અહીંયા દૂધ દહીં લખવાનું રહેશે. ભરતકામ માટે ફોર્મ ભરતા હોય તો અહીંયા ભરતકામ લખવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા સ્થળ જે તે તમારા ગામનું નામ લખવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા સહી કરવાની રહેશે અને અહીંયા તારીખ લખવાની રહેશે. ફોર્મ ઓકે ભરાઈ જાય ત્યારબાદ તમારે આ ફોર્મની એક PDF બનાવીને તમારી પાસે રાખવાની રહેશે, કારણ કે ડોક્યુમેન્ટ અપલોડ કરવા ટાણે એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવાનું ઓપ્શન આવશે, ત્યાં તમારે અપલોડ કરવાની જરૂર પડશે. પ્રિન્ટ ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ ફરી એકવાર તમે આ પેજ ઉપર આવી જશો તો અહીંયા આપણે જે આ માનવ કલ્યાણ યોજના વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ હવે આપણે નીચે જે ઓકેનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. પહેલા તો તમારી પાસે જે તમારા પ્રોફાઇલની વિગતો હોય છે તે આવશે, તેમાં થોડાક આપણે અહીંયા નીચે આવીશું અને જે આ ચેકબોક્સ છે તેને ટિક કરી દઈશું એટલે અરજદારનું હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ છે. ત્યારબાદ નીચે અહીંયા 7 નેક્સ્ટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ સ્ટેપ 2 આવે છે, જેમાં અહીંયા તમારે અરજીની વિગતો એન્ટર કરવાની રહેશે. જેમાં અહીંયા તમારે ટૂલ કિટ્સનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તેની માટે અહીંયા જે પ્લીઝ સિલેક્ટ વાળું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો એટલે જે પણ ટૂલ કિટ માટે ફોર્મ ભરવાનું હોય તે કામ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા. અને ત્યારબાદ નીચે અહીંયા તમારે શૈક્ષણિક જે લાયકાત હોય તે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા BPL રેશન કાર્ડ ધરાવતા હોય અને BPL સ્કોર હોય તો અહીંયા તમારે જે રેશન કાર્ડ આવે તે રેશન કાર્ડનો નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ અહીંયા બાજુના કોલમમાં જે BPL નો સ્કોર હોય તે સ્કોર એન્ટર કરવાનો રહેશે. અને શહેરી વિસ્તારમાં સુવર્ણ રોજગારી કાર્ડ છે તેનો જે ડોક્યુમેન્ટ નંબર હોય એ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. અને આ બંનેમાંથી એક પણ ડોક્યુમેન્ટમાં તમે પાત્રતા નથી ધરાવતા તો જે કુટુંબની વાર્ષિક આવકનો દાખલો હોય તે દાખલા પ્રમાણે જે આવક લખેલ હોય તે આવક અહીંયા બાજુના કોલમમાં એન્ટર કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા ધંધાનું નામ એન્ટર કરવાનું રહેશે, જે પણ નાનો વ્યવસાય ચાલુ છે તેનું નામ હોય તે. ત્યારબાદ અહીંયા એક ઓપ્શન છે, જો અરજદારનો ધંધો વારસાગત હોય તો તેની માટે તમારે અહીંયા હા સિલેક્ટ કરવાનું રહેશે અને વારસાગત ના હોય તો અહીંયા ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે જે ઈ શ્રમ કાર્ડ હોય તેનો નંબર એન્ટર કરવાનો રહેશે. જો હોઈ શકે કે ઈ શ્રમ કાર્ડ ન હોય તો તેની માટે તમને એક ઓપ્શન જોવા મળશે, ક્લિક હેર ટુ રજિસ્ટર ફોર ઈ શ્રમ કાર્ડ. તેના ઉપર ક્લિક કરશો તમે એટલે જે ઈ શ્રમ કાર્ડની વેબસાઇટ છે તેના ઉપર આવી જશો અને ત્યાં વેબસાઇટ ઉપર જઈ તમે તમારું શ્રમ કાર્ડ છે તે બનાવી શકો છો. અને ઈ શ્રમ કાર્ડ કેવી રીતે બનાવવું તેનો વિડીયો અમારી YouTube ચેનલમાં તમને મળી જશે, તે વિડીયો જોઈને પણ તમે ઈ શ્રમ કાર્ડ બનાવી શકો છો. ત્યારબાદ છે અહીંયા અરજદારનો રેશન કાર્ડ મેમ્બર ID. હવે જે આ મેમ્બર ID હોય છે તે અહીંયા બાજુના કોલમમાં તમારે એન્ટર કરવાનો રહેશે અને જે રેશન કાર્ડનો મેમ્બર ID હોય છે જે તમારો રેશન કાર્ડમાં તમારું નામ હોય છે તે નામની નીચે જે અલગ અલગ નંબર આપવામાં આવેલ છે તે તમારો મેમ્બર ID હોય છે અને તે મેમ્બર ID અહીંયા તમારે
કોલમમાં એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અરજદારનો ક્ષેત્ર સિલેક્ટ કરવાનું રહેશે. શહેરી હોય તો અહીંયા શહેરી વાળું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને ગ્રામીણ હોય તો ગ્રામીણ વાળું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તાલીમની જરૂર છે કે નહીં, જો જરૂર હોય તો તેની માટે તમારે હા સિલેક્ટ કરવાનું રહેશે અને ના હોય તો તેની માટે ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા લોનની જરૂર છે કે નહીં, જો હોય તો હા સિલેક્ટ કરવાનું રહેશે અને ના હોય તો ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા રાજ્યનું નામ જે સિલેક્ટેડ જ આવશે અને અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે. એ જ રીતે અહીંયા તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયા નીચે તમારે જે તે ગામ સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ જે ધંધાનું એડ્રેસ છે એ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે અને અહીંયા બાજુના કોલમમાં તમારે પિનકોડ એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ હવે નીચે તમને એક સેવ એન્ડ નેક્સ્ટનું ઓપ્શન જોવા મળતું છે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે આવે છે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેનો સ્ટેપ. તેની માટે તમને અહીંયા જોવા મળે છે આધાર કાર્ડની નકલ, તો તેની સામે એક ચૂઝ ફાઇલ વાળું ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરી જે ફોલ્ડરમાં તમારું આધાર કાર્ડ રાખેલું હોય તે સિલેક્ટ કરી ત્યાં અપલોડ કરવાનું રહેશે. એ જ રીતે જે ડોક્યુમેન્ટના નામ અહીંયા લખેલ છે તે ડોક્યુમેન્ટના નંબર અહીંયા કોલમમાં એન્ટર કરી અને ત્યારબાદ અહીંયા ચૂઝ ફાઇલ વાળું ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરી તે ફોલ્ડરમાં તે ડોક્યુમેન્ટ હોય તે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીને ત્યાં અપલોડ કરી દેવું. હવે આ જ રીતે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તે આપણે એક એક કરીને અહીંયા અપલોડ કરી દઈએ. તો હવે બધા જ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યારબાદ નીચે જે સેવ એન્ડ નેક્સ્ટ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ નિયમો અને શરતોનું એક ડિક્લેરેશન આવે છે જે તમારે અહીંયા વાંચી લેવું અને ત્યારબાદ નીચે જે આ ચેકબોક્સ છે તેને ટિક કરી અને જે સેવ એન્ડ નેક્સ્ટ વાળો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારી સામે આ રીતની નોટિફિકેશન આવે છે જેમાં લખેલું હોય છે તમારી માનવ કલ્યાણ યોજના અરજીની નોંધણી થયેલ છે અને તેના પર ટૂંક સમયમાં કામ ચાલુ કરવામાં આવશે અને અહીંયા તમને તમારો જે અરજી નંબર છે તે પણ જોવા મળશે. ત્યારબાદ નીચે એક અરજી પ્રિન્ટ કરવાનું ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરશો એટલે જે અરજીની પ્રિન્ટ છે તે તમને મળી જશે. જે પ્રિન્ટને તમે ડાઉનલોડ કરીને પણ રાખી શકો છો અને ડાયરેક્ટ પ્રિન્ટ પણ કાઢી શકો છો. અને ત્યારબાદ અરજીની કોઈ પણ વિગતો જોવી હોય તો અહીંયા તમને એક આંખવાળું આઇકન જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરશો એટલે જે અરજીની વિગતો છે તે પણ તમને અહીંયા જોવા મળશે. તેની પણ તમે PDF અથવા પ્રિન્ટ આઉટ લઈ શકો છો. તો આ રીતે મિત્રો તમે જે આ ઈ સમાજ કલ્યાણ અને માનવ કલ્યાણ યોજનાની જે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો અને ફોર્મ ભરતી વખતે કોઈ ઇસ્યુ હોય કે કાંઈ પણ પ્રશ્ન હોય તો પણ કમેન્ટ જરૂરથી કરજો. તો હવે ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.